દર્શક મિત્રો, આજે પોતાની પોલ ઢાંકવા પાલિકાની દબાણ શાખા પૂરતા પોલીસ બંદોબસ્ત સાથે નવાપુરાના ખાટકીવાડમાં ગઈ. દર્શક મિત્રો, અહીં તો રોજ હલાલ હોય કે પછી ઝાટકા હોય, મીટ પણ વેચાય છે, ચિકન પણ વેચાય છે. આજે એકાએક પાલિકાની દબાણ શાખાને દેખાયો કે અહીં તો ગેરકાયદેસર રીતે આ બજાર ધમધમે છે. એટલે મોટી ટીમ સાથે દબાણના જે ઓટલા હોય એ ઓટલા તોડવા અને આવી દુકાનો સીલ કરવા માટે પાલિકાનું તંત્ર પહોંચ્યું. કરવા દો ને એની રીતે. હા લાગે મોટો પડતો माने धीरे धीरे દર્શક મિત્રો, પાલિકાના અધિકારીઓએ શું કહ્યું સાંભળો. આજે વડોદરા મહાનગરપાલિકાના વહીવટી વોર્ડ નંબર 13 નવાપુરા ખાટકીવાડ ખાતે આવેલ નોનવેજ દુકાનોમાં સીલ તેમજ જે જાહેરમાં ખુલ્લા વેચાણ કરે છે એ ઓટલાઓ તોડવાની કાર્યવાહી ચાલુ છે. અંદાજે 11 થી 13 જેટલી દુકાનો ઓટલાઓમાં સીલ તેમજ તોડવાની કામગીરી કરવામાં આવશે. નામદાર હાઈકોર્ટના આદેશ બાદ પણ જીપીએમસી એક્ટ અને ફૂડ સેફ્ટી એક્ટની વિવિધ જોગવાઈઓનું પાલન ન થવા બદલ ઓટલાઓ સીલ કરવાની અને દુકાનો સીલ કરવાની કાર્યવાહી કરવામાં આવશે. ખુલ્લામાં વેચાણ કરી ના શકો, કોર્પોરેશનની એનઓસી લીધા બાદ જ ફૂડ સેફ્ટીનું લાયસન્સ મેળવવું, જે કાંઈ મટન વેચાણ કરો કતલખાને જઈને જ ફરજિયાત પાવતી બાદ જ તમે વેચાણ કરી શકો છો. ખુલ્લામાં કે અનધિકૃત કતલ કરીને વેચાણ કરી શકો નહીં. 2 વર્ષ નામદાર હાઈકોર્ટના આદેશ બાદ પણ આ કાર્યવાહી કરવામાં આવેલી હતી. તે સમયે તેઓને સમય આપવામાં આવ્યો. ત્યારબાદ વખત તેઓને અગાઉ 3 માસ અગાઉ પણ નોટિસ આપી હતી કે તાત્કાલિક અસરથી અંતિમ નોટિસ આપી તમને જાણ કરવામાં આવે છે. માર્કેટ શાખા તેમજ ફૂડ સેફ્ટી એક્ટની જોગવાઈઓનું અનુસાર જરૂરી સુવિધાઓ કરવી અને લાયસન્સ મેળવવા કાર્યવાહી હાથ ધરવી. અંદાજે 11 થી 13 દુકાનો સીલ કરવાની કાર્યવાહી હાથ ધરવામાં આવશે. હાલ એક દુકાનનો ઓટલો તોડવામાં આવેલ છે અને આગળ પણ જે કંઈ ઓટલાઓ હશે તે તોડવાની કાર્યવાહી કરવામાં આવશે. ડૉક્ટર વિજય પંચાલ, માર્કેટ સુપ્રિન્ટેન્ડન્ટ. આજે વોર્ડ નંબર 13ના નવાપુરા વિસ્તારના ખાટકીવાડમાં હંગામી દબાણો અને ઓટલાના દબાણો તેમજ મટન ચિકનની દુકાનો એને સીલ મારવાની કામગીરી વડોદરા મહાનગરપાલિકાની ફૂડ સેફ્ટી વિભાગ અને ખંડેરા માર્કેટના માર્કેટ સુપ્રિન્ટેન્ડન્ટ સાહેબની ઓફિસ, વોર્ડની ઓફિસ, દબાણ શાખા અને એસઆરપીનો સ્ટાફ, પોલીસ સ્ટેશનનો સ્ટાફ સાથે રાખીને સંયુક્ત રીતે તમામ દબાણો હંગામી અને જે પ્રકારના દબાણો લીધા હતા નોટિસો આપીને એ તમામ દબાણો દૂર કરવાની કાર્યવાહી હાલમાં ચાલુ છે. દર્શકો, તો પાલિકા તો પોતાની પોલ ઢાંકવા માટે ગઈ હતી. આ બાજુ એક વેપારીએ કે જેણે સ્વીકાર્યું કે અમે તો હલાલનો ધંધો કરીએ છીએ, પણ સામે જે હરામનો ધંધો થાય છે એને કોઈ કેમ રોકતું નથી. એણે તો પોલીસની પોલ ખુલી દીધી કે આ જ વિસ્તારમાં થોડા આગળ જાઓ એટલે દારૂ અને જુગારના ગેરકાયદેસર જે અડ્ડા છે
તો રોજ ધમધમી રહ્યા છે અને અહીંથી જ નિયમિત ભરણ જાય છે, તો એના પર રેડ કેમ કોઈ કરતું નથી કે એના પર કોઈ બુલડોઝર કેમ ચલાવતું નથી? આ સવાલ એક વેપારી સલીમે કર્યો. આટલું કે સાહેબ તમે તોડ્યું આ બરાબર છે, ગેરકાયદેસર છે, અમે માનીએ છીએ કે આ ગેરકાયદેસર છે, પણ આગળ તો આ ગેરકાયદેસર છે. હલાલ ધંધો કરીએ છીએ અમે, મરઘી કાપીને વેચીએ છીએ, હલાલ ધંધો. પણ આગળ હરામ ધંધો એ તો બંધ કરાવો સાહેબ. જો દારૂ વેચે છે, ઝીણો કરે છે, આગળ માછલી બાકી બધું એ બી બંધ કરાવો ને. અમે કહીએ છીએ તમે કાયદામાં આવો તો અમારો કાયદો અમે તોડી નાખો. અમે નાની કહેતા કે અમારો છે એ તોડી નાખો, તમે બધું તોડી નાખો, પણ આગળ બી જાઓ સાહેબ. આગળ કેટલા ધંધા દારૂના એના ચાલે છે. અમે પરેશાન હેરાન થઈ ગયા. રાત બે રાત ઉઠીને લડવાનું, પીધેલા આવે, અમારું સામાન ચોરાઈ જાય. ચોરા તો અમે વોચમેન થાય કેવું હોય નવાપુરામાં. અમારું એક ફરિયાદ કરીએ સાહેબ. બધા પોલીસવાળા બી કેટલું કરે, પોલીસવાળા બી થાકી ગયા, એમને બી ઘર બાર હોય કે નહીં. હા, અરે પોલીસ શું, અમે તો ડાયરેક્ટ ઉપર જશું. હવે નહીં, ડાયરેક્ટ ઉપર જશું સાહેબ. ઓકે, અમે નવાપુરા વિસ્તાર સાહેબ પાલન કરીએ, પણ અમે બધા વેપારી માણસ રહે છે. અમારા ઘરની આગળ થોડી આગળ જાઓ સાહેબ, 40 થી 45 ખુલ્લા આમ દારૂના ધંધા ચાલે છે, ખુલ્લા આમ વેચે છે, પી નહીં ધમાલો કરે સાહેબ. ત્યારે અમે નહીં બોલતા. અમે વેપારી માણસ, અમે 2-4 મરઘી લાવીને વેચીએ છીએ, એમાં હેરાન પરેશાન તોડે છે, ફરી અમે બનાવીએ છીએ. પણ સાહેબ અમે આવું કહીએ છીએ કે અમારું તોડો, પણ સામે કાર સમાજમાં ત્યાં બાજુ આગળ જાઓ સાહેબ, ખુલ્લા આમ દારૂ ધંધા ચાલે છે, એ ચાલે છે, એ તો પકડો સાહેબ. અમે આવું નહીં કહેતા કે અમારું ધંધો કરો ને અમારું આજે નહીં કાલે બી અમે બનાવી તો તોડી નાખો, પણ સામે મચ્છી ઝીંગા એ બધું વેચે, એ બી માছ છે બરાબર, આ બી માছ છે. તો જરા સાહેબ ત્યાં બી તો જાઓ. અમારે ખાલી નવાપુરા જ દેખાય છે. દારૂ ધંધા 40-50 દારૂ ધંધા ચાલે છે, એ દારૂ ધંધાઓ પકડો, એ પકડો. ખાલી આ માંસ મચ્છી અમે માનીએ કે કોર્પોરેશન મોકલે છે, પણ પોલીસનું થોડું બહુ બી ફરજ બને છે કે તમે આગળ બી જાઓ.